સ્વાસ્થ્ય સેતુના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. મારું નામ ડૉક્ટર ઋતુલ ગોકલાની છે. હું એક ડાયાબિટોલોજિસ્ટ છું અને અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. ડાયાબિટીસના અમુક મહત્ત્વના પાસા હોય છે જેનાથી શુગર કંટ્રોલ કરવામાં ખૂબ મહત્ત્વનો જે ભાગ ભજવતા હોય છે. એમાંથી સૌથી મહત્ત્વના પાસા 4 હોય છે. પહેલાં તો ડાયટ અને એક્સરસાઇઝ એટલે કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. બીજા નંબરમાં હોય છે રેગ્યુલર મેડિકેશન લેવી. ત્રીજા નંબરમાં મોનિટરિંગ અને ચોથા નંબરમાં હોય છે રેગ્યુલર ડૉક્ટરનું ફોલોઅપ રાખવું. તો આજે આપણે સૌથી મહત્ત્વનો મુદ્દો જે છે મોનિટરિંગ વિશે ચર્ચા કરીશું. મોનિટરિંગ એના ઘણા બધા પાર્ટ હોય છે, જેમ કે લેબોરેટરીમાં રેગ્યુલરલી શુગર મોનિટરિંગ કરાવવું અથવા કોમ્પ્લિકેશન્સ માટે બીજા રિપોર્ટ્સનું મોનિટરિંગ કરાવવું. અને બીજો પાર્ટ હોય છે રેગ્યુલર મોનિટરિંગ ઓફ બ્લડ શુગર, અને એ ગ્લુકોઝ મીટર દ્વારા, એટલે કે સેલ્ફ મોનિટરિંગ ઓફ બ્લડ ગ્લુકોઝ. આપણા દરેક પેશન્ટને SMBG વિશે ખ્યાલ હોવો જ જોઈએ. SMBG એટલે સેલ્ફ મોનિટરિંગ ઓફ બ્લડ ગ્લુકોઝ એટ હોમ. એટલે ગ્લુકોમીટર દ્વારા તમે જે ઘરે શુગર મોનિટરિંગ કરો છો એને SMBG કહેવાય છે. એટલે આજે આપણે SMBG વિશે ચર્ચા કરીશું. SMBG શા માટે એક આટલું મહત્ત્વનું અંગ છે કે હું એને આજે એક આટલું ઇમ્પોર્ટન્સ આપું છું? એનું કારણ એક જ છે કે ઘણા બધા ડેટા એવા છે કે સેલ્ફ મોનિટરિંગ કરતા પેશન્ટ અને સેલ્ફ મોનિટરિંગ ન કરતા પેશન્ટ વિશે જોવા જઈએ તો ઘણો મોટો તફાવત છે. જ્યારે અમે ક્લિનિકલ ટ્રાયલ્સ અને અમુક ડેટા જોઈએ છીએ ત્યારે એમાં એવું જાણવામાં આવ્યું છે કે સેલ્ફ મોનિટરિંગ કરવાવાળા પેશન્ટમાં કોમ્પ્લિકેશન્સનો દર ખૂબ જ ઓછો હોય છે. એમને મેડિકેશન્સ પણ ઓછી લેવી પડતી હોય છે અને એમનું શુગર ખરેખરમાં સારું કંટ્રોલ થતું હોય છે. આ માટે સેલ્ફ મોનિટરિંગ વિશે ચર્ચા કરવી બહુ જ અગત્યની છે. હવે સેલ્ફ મોનિટરિંગની જ્યારે વાત આવે છે ત્યારે મોટા ભાગના પેશન્ટ, અમે જ્યારે એમને પૂછીએ છીએ કે આપ ઘરે શુગર મોનિટરિંગ કરો છો, ત્યારે એમના ઘણા બધા એક્સક્યુઝીસ હોય છે. એમાં અમુક ખાસ એક્સક્યુઝીસ એટલા ફની હોય છે કે આપણને એમાં હસવું આવે છે. સાહેબ, ગ્લુકોમીટર તો 2 વર્ષથી પડ્યું છે, મારા માસાએ USA મોકલાવ્યું હતું પણ ખોલ્યું જ નથી કારણ કે અમને વાપરતા જ નથી આવડતું. સાહેબ, સ્ટ્રીપ્સ ક્યારની ખતમ થઈ ગઈ, હવે અમને એવું થાય છે કે બહાર લેબોરેટરીમાં જ કરાવી દઈએ. આમ પણ ઘણા બધા લોકો તો એવું જ કહે છે કે આની એક્યુરેસી સારી હોતી નથી ઘરે જે ગ્લુકોઝ મીટરથી ચેક કરીએ છીએ. તો એના વિશે પણ હું તમને એક માહિતી આપવા માંગુ છું કે આપણે જે ગ્લુકોઝ મીટર દ્વારા શુગર મોનિટરિંગ ઘરે કરીએ છીએ એ જરૂરથી એકદમ એક્યુરેટ જ હોય છે. અને બીજી વસ્તુ એ પણ છે કે એ એક કેપિલરી ગ્લુકોઝ મોનિટરિંગ છે. જ્યારે આપણે લેબોરેટરીમાં તપાસ કરાવીએ છીએ એ એક વિનસ બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ છે. એટલે વિનસ અને કેપિલરી બ્લડમાં પણ થોડું વેરિએશન આવતું હોય છે, જે 10થી 15% વેરિએશન હંમેશા માન્ય ગણાય છે. સાથે સાથે બંનેની ટેકનિક પણ અલગ છે, એટલે જ બંનેમાં થોડું ઘણું વેરિએશન આવી શકે, પણ અમે સેલ્ફ મોનિટરિંગ ઓફ બ્લડ ગ્લુકોઝને વધારે માન્ય ગણીએ છીએ. આથી સેલ્ફ મોનિટરિંગ ઓફ બ્લડ ગ્લુકોઝ એ મહત્વનું છે અને એને રેગ્યુલર ચેક કરાવવું જોઈએ. હવે આગળ એક મહત્વનો મુદ્દો, અમે જ્યારે પણ પેશન્ટને પૂછીએ કે આપ રેગ્યુલર ઘરે કેટલા ટાઈમે મોનિટરિંગ કરો છો, તો એમનો એક જ વસ્તુ કહેવાની હોય છે, સાહેબ અમે 3-4 મહિનામાં એકવાર કરાવીએ છીએ. પણ આ વિશે પણ આપને જાણકારી હોવી જરૂરી જ છે. તો આપણે કેટલા સમયમાં રેગ્યુલરલી શુગર મોનિટરિંગ કરવું જોઈએ ઘરે? તો રેગ્યુલર શુગર મોનિટરિંગ પણ એક એવો પોઈન્ટ છે કે તમારા શુગરનું લેવલ કેટલું છે, તમને બીજી કોઈ કોમોર્બિડિટી છે, તમારું ટાઈપ કયો છે ડાયાબિટીસનો, એના પર પણ મહત્ત્વ રાખે છે. તો જ્યારે કોઈ પેશન્ટને ટાઈપ 1 ડાયાબિટીસ છે, કોઈ પેશન્ટને પ્રેગ્નન્સીની અંદર ડાયાબિટીસ આવ્યું છે, કોઈ પેશન્ટને ઓલરેડી કોઈ કોમોર્બિડિટી છે અને પેશન્ટ ઇન્સ્યુલિન લે છે, કોઈ પેશન્ટને ઇન્ફેક્શન થયું છે જેમ કે કોવિડનું ઇન્ફેક્શન, તો આ સમયમાં પેશન્ટને ઘણું વારંવાર શુગર ચેક કરવું જોઈએ એક જ દિવસમાં. કેટલું વારંવાર? તો 3 થી 6 વાર. આપના ડૉક્ટરની સલાહ મુજબ 3 થી 6 વાર દિવસમાં આપને શુગર ચેક કરવું જોઈએ. જો આપને ટાઈપ 1 ડાયાબિટીસ છે, પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ આવ્યું છે, આપને કોઈ કોમોર્બિડિટી છે કે કોઈ ઇન્ફેક્શન થયું છે, જો આપનું શુગર સારું કંટ્રોલ હોય,
આપને ટાઈપ 2 ડાયાબિટીસ હોય, બીજા કોઈ કોમ્પ્લિકેશન ન હોય, કોઈ કોમોર્બિડિટી ન હોય, તો આપ અઠવાડિયામાં 1 થી 2 વાર ફાસ્ટિંગ શુગર અથવા પોસ્ટ મીલ શુગર એટલે કે ભૂખ્યા પેટનું શુગર અથવા જમવાના 2 કલાક પછીનું શુગર ચેક કરી શકો છો, અઠવાડિયામાં 1 કે 2 વાર. હવે વાત આવે છે ટાર્ગેટ્સની. સૌથી મહત્વનો મુદ્દો, પેશન્ટ હંમેશા પૂછતા હોય, સાહેબ અમારું શુગર 200 આવે છે, ચાલશે? અથવા સાહેબ અમારું શુગર 250 આવે છે, એટલે અમને તો પહેલા 350 રહેતું હતું, હવે 200 થી 250 ની રેન્જ છે, ચાલશે ને? તો એ મહત્વનો મુદ્દો એ છે કે અમારી ગાઈડલાઇન્સ મુજબ જ્યારે પેશન્ટને હાઇપોગ્લાઇસીમિયાનું રિસ્ક ઓછું છે, એટલે કે શુગર ઘટી જવાનું રિસ્ક ઓછું હોય, અથવા કોઈ કોમોર્બિડિટી નથી, તો એ પરિસ્થિતિમાં બધી જ ગાઈડલાઇન્સ મુજબ આપણી RSSDI રિસર્ચ સોસાયટી ફોર સ્ટડી ઇન ડાયાબિટીસની ગાઈડલાઇન્સ અથવા અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનની ગાઈડલાઇન્સ, આ ગાઈડલાઇન્સ મુજબ આપણું શુગર કેટલું હોવું જોઈએ? તો નોર્મલ સ્ટાન્ડર્ડ બ્લડ ગ્લુકોઝ 70 to 180 એટલે 70 થી 180 ની વચ્ચે હોવું જોઈએ. એમાં આપણું ફાસ્ટિંગ શુગર છે એ 70 થી 130 અને જમ્યા પછીનું શુગર 70 થી 180 ની વચ્ચે હોવું જોઈએ. જ્યારે રેન્ડમ બ્લડ ગ્લુકોઝ પણ 70 થી 180 ની વચ્ચે હોવું જોઈએ. હવે વાત રહી પ્રેગ્નન્સી અને ડાયાબિટીસની, જે મારો મહત્વનો મુદ્દો છે અને હું એમાં મારું ઘણું વધારે કામ છે, તો એના વિશે પણ આપને જાણકારી આપી દઉં. પ્રેગ્નન્સીની અંદર સ્પેશિયલી જે ડાયાબિટીસ આવતો હોય એને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવામાં આવે છે, અને એમાં થોડું સ્ટ્રિક્ટ મોનિટરિંગ અને સ્ટ્રિક્ટ બ્લડ ગ્લુકોઝ કંટ્રોલ હોવું જરૂરી હોય છે. તો એ સમયે ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ 70 થી 100 વચ્ચે હોવું જોઈએ, જ્યારે જમ્યા પછીનું શુગર 70 થી 120 વચ્ચે હોવું જોઈએ. તો આપણે આ વસ્તુ ખાસ જાણવી જરૂરી હતી. હવે ઘણા બધા પેશન્ટ એવા પણ હોય છે જેમને કોઈને કોઈ કોમોર્બિડિટી હોય છે. કોમોર્બિડિટીનો મતલબ છે કે એમને કિડનીનો કોઈ પ્રોબ્લેમ હોય છે, હાર્ટનો કોઈ પ્રોબ્લેમ હોય છે, અથવા ક્રોનિક કોઈ પણ પ્રોબ્લેમ હોય અને ઉંમર જો વધારે હોય, તો એવા પેશન્ટમાં અમે ટાર્ગેટ્સ બહુ સ્ટ્રિક્ટ નથી રાખતા. કારણ કે ઉંમર જ્યારે વધે છે ત્યારે હાઇપોગ્લાઇસેમિયાનું રિસ્ક વધી જતું હોય છે. હાઇપોગ્લાઇસેમિયા એટલે શુગર ઘટી જવુંનો મતલબ છે 70ની નીચે જ્યારે શુગર જતું રહે એને આપણે હાઇપોગ્લાઇસેમિયા કહીએ છીએ. તો આવા પેશન્ટમાં અમે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે એમનું શુગર 100 થી 200ની વચ્ચે રહે, અને ફાસ્ટિંગ શુગર છે એ હંમેશા 140 નીચે રહે, 100 થી 140, જ્યારે જમ્યા પછીનું શુગર 100 થી 200ની વચ્ચે અને રેન્ડમ શુગર પણ 100 થી 200ની વચ્ચે રહે. આની સાથે સાથે હું એક બીજો મહત્વનો પોઈન્ટ કવર કરવા માંગુ છું, એ છે હાઇપોગ્લાઇસેમિયા. કારણ કે એને અને સેલ્ફ મોનિટરિંગને ખૂબ જ લેવડ દેવડ છે. હવે જ્યારે સેલ્ફ મોનિટરિંગ કરતા હોઈએ અને ખબર પડે છે કે શુગર તમારું 50 કે 60 આવે છે, ત્યારે જ તો આપણને ખબર પડે છે કે શુગર ઘટી ગયું છે. ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણા પેશન્ટ એમનું શુગર ઓલરેડી વધારે હોય અને એમને એમ થયું કે એમનું શુગર ઘટી ગયું છે અને એ લોકો કંઈક ગળ્યું ખાઈ લેતા હોય છે. જ્યારે ઘણા પેશન્ટ એવા હોય છે કે જેમનું શુગર ઓછું હોય અને એમને એવું છે કે આ તો મારું શુગર વધારે હશે, એટલે એ વધારે દવા લઈ લેતા હોય છે. આવી પરિસ્થિતિમાં સેલ્ફ મોનિટરિંગનો ખૂબ જ મહત્વનો રોલ છે. સાથે સાથે હાઇપોગ્લાઇસેમિયા એટલે કે શુગર ઘટી જવું, એ પોઈન્ટને આપણે મહત્વનો છે અને સમજવો પણ ખૂબ જરૂરી છે. હાઇપોગ્લાઇસેમિયા એટલે જ્યારે શુગર 70થી નીચે જતું રહે, ત્યારે આપણા બોડીની અંદર, બ્લડની અંદર જ્યારે શુગરનું પ્રમાણ 70થી ઓછું હોય છે ત્યારે અમુક સ્પેસિફિક સિમ્ટમ્સ આવતા હોય છે. એ સિમ્ટમ્સ શું હોય છે? ભૂખ વધારે લાગવી, હાથ પગ ધ્રુજવા, પરસેવો વળવો, ધબકારા વધી જવા, આને આપણે હાઇપોગ્લાઇસેમિયાના સિમ્ટમ્સ કહેતા હોઈએ છીએ. પણ આ બધી જ પરિસ્થિતિમાં મોનિટરિંગનો ખૂબ જ મહત્વનો રોલ છે. ક્યારે પણ શુગર ચેક કર્યા વગર આપણે ડાયરેક્ટલી એને ટ્રીટ કરવાનો, હાઇપોગ્લાઇસેમિયાને ટ્રીટ કરવાનો પ્રયત્ન નથી કરવાનો. હાઇપોગ્લાઇસેમિયાને ટ્રીટ કરવા માટેના અમુક સ્પેસિફિક ક્રાઇટેરિયા છે. એને કેવી રીતે ટ્રીટ કરવું? તો હાઇપોગ્લાઇસેમિયાને હંમેશા 15ના એક રૂલથી ટ્રીટ કરવાનું હોય છે. 15નો રૂલ છે. આપણે પહેલાં 15 ગ્રામ શુગર લેવાનું હોય છે. 15 ગ્રામ શુગર એટલે શું? તો 3 થી 4 ગ્લુકોઝની ટેબ્લેટ અથવા
આપણે ગ્લુકોઝનું પાણી લઈ શકીએ. રૂટીન આપણે કોઈ પણ જ્યુસ, જે અડધો ગ્લાસ જ્યુસ લઈ શકીએ, અથવા આપણે કોકાકોલા ટાઈપના કોઈ પણ સોફ્ટ ડ્રિંક એને અડધો ગ્લાસ લઈ શકીએ. દૂધની અંદર આપણે 15 ગ્રામ શુગર નાખીને અથવા 1 ચમચી શુગર નાખીને એને લઈ શકીએ, અથવા ડાયરેક્ટલી આપ મધ પણ લઈ શકો છો, જેનાથી આપણું હાઇપોગ્લાઇસેમિયા છે એને ટ્રીટ કરી શકાતું હોય છે. એટલે 15 ગ્રામ શુગર લેવાનું હોય છે, પછી આપણે 15 મિનિટ વેઇટ કરવાનું હોય છે, પછી 15 મિનિટ પછી આપણે શુગર ચેક કરવાનું હોય છે. જો એ 100થી ઉપર આવી જાય તો એ નોર્મલ કહેવાય છે. સો દર 15 મિનિટે 15 ગ્રામ શુગર લેવાનું હોય છે. જ્યાં સુધી આપણું શુગર 100 ઉપર ના આવે ત્યાં સુધી દર 15 મિનિટે આ આપણે રિપીટ કરવાનું હોય છે. સો હાઇપોગ્લાઇસેમિયા વિશે પણ આપણે જાણી લીધું, કારણ કે એ એક મોનિટરિંગ સાથે જોડાયેલો મુદ્દો છે. ટાઈપ 1 ડાયાબિટીસના પેશન્ટમાં આપણે શુગર મોનિટરિંગનું ખૂબ મહત્ત્વ હોય છે. એથી એ પણ જાણવું જરૂરી છે કે ટાઈપ 1 ડાયાબિટીસ એ શું છે અને એ પેશન્ટ્સમાં કેટલું ફ્રિકવન્ટલી આપણે શુગર મોનિટરિંગ કરવું જોઈએ. જનરલી ટાઈપ 1 ડાયાબિટીસ એટલે બાળકોમાં થતો રોગ. 90% આ રોગ બાળકોમાં જ થાય છે. ઘણીવાર એમને એ સમયે શુગર ઘટી જવાની ખૂબ જ શક્યતા હોય છે. આવા પેશન્ટ્સમાં ક્યારેક ઇન્ફેક્શન થવાના લીધે શુગર ખૂબ હાઈ રહેવાની શક્યતા પણ વધારે હોય છે. તેથી એટલે આ પેશન્ટમાં આપણે શુગર રેગ્યુલર મોનિટરિંગ કરવું જોઈએ, જેથી એ ડાયાબિટીક કીટોએસિડોસિસ નામની કન્ડિશનમાં ન ફસાઈ જાય. ડાયાબિટીક કીટોએસિડોસિસ એટલે રેગ્યુલર ઇન્સ્યુલિન ન મળવાના લીધે પેશન્ટને ઘણીવાર બોડીની અંદર એસિડ જેવો તત્વ બનવા લાગે છે, અને એ બ્લડમાં જે એસિડ બને એ પેશન્ટને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. એના માટે પણ સેલ્ફ મોનિટરિંગનો જ ખૂબ મોટો રોલ છે. ધન્યવાદ.